મીઠાપુર ગામે વિશાલભાઈ મકવાણાની વેધર્મીઓ દ્વારા હત્યાનો બનાવ તો હત્યાના બનાવને બાબતે આરોપીઓને કડક સજા કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આપણે જણાવી દઈએ કે મીઠાપુર ગામે વિશાલભાઈ મકવાણાની વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી। તો બનાવ બાબતે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેને લઈને પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે જે 20 ફેબ્રુઆરી 2025ના રોજ ધારી તાલુકાના નક્કી મીઠાપુર ગામ ખાતે મકવાણા વિશાલભાઈ મનોજભાઈ કે જેમને દલખાણીયાની સીમ વિસ્તારમાં બોલાવી છરી અને પાઇપના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। તો હત્યા કરનાર આરોપીઓ મુસ્લિમ શખ્સ હતા। તો વધારે માહિતી મેળવતા તેઓએ જણાવ્યું છે કે મૃતક વિશાલભાઈ મકવાણાને આરોપી સાથે કોઈ દુશ્મની ન હતી, પરંતુ આરોપી જોડે વિશાલના પરિણીત એટલે કે તેની દુલ્હન કે જોડે પ્રેમ પ્રકરણ બહાર આવ્યું હોવાનું સામે આવ્યું છે। તો ગણતરીના થોડા જ કલાકોમાં ધારી પોલીસે બે આરોપીઓને પકડી લીધા છે, પરંતુ આ કેસમાં આ બે આરોપી સોએબ ઇબ્રાહિમ સમા અને સોએબ ઝાખરા સિવાયના પણ બીજા આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા હોય કે જેની પર તેઓને શંકા હોય, જેને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હત્યાનો જે બનાવ હતો તે બાબતે આરોપીઓને કડક સજા કરવા માટે માંગ કરવામાં આવી છે। મારું નામ જાદવ રૂપલ કાનાભાઈ છે અને હું અહીંયા એ સાબિત કરવા માંગુ છું કે જે આ હત્યા બની છે એમાં મારો કઈ હાથ નથી। અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયો ને વાયરલ થઈ રહ્યા છે કે આમાં છોકરીનો હાથ છે, પણ મારો કઈ પણ હાથ નથી। જે મારે જે આ હત્યારો છે સોએબ સમા એની સાથે મારે પહેલા જે પ્રેમ પ્રકરણ હતા, હવે કાંઈ મારે એની સાથે નથી। અને હું એ સાબિત કરવા માંગુ છું કે એ છોકરા જેણે મારા થનાર પતિની હત્યા કરી છે એને કડકમાં કડક સજા મળવી જોઈએ, ફાંસીની સજા મળવી જોઈએ। અને સરકાર અત્યારે એનો જે ચહેરો છુપાવીને બેઠી છે, કઈ આગળ કાર્યવાહી કરી નથી રહી, એ મારે જાણવું છે કે કેમ નથી કરી રહી। અને છોકરાને મારે સામો લાવવો છે, આખી દુનિયાને બતાવવો છે કે આણે મારા થનાર પતિને માર્યો છે।